આજે અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત આરટીઓ કચેરીને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈમેલ મળતા પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તમામ આરટીઓમાં પોલીસ દ્વારા બોમ્બ અને ડોગ સ્ક્વોડને સાથે રાખીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. બપોરે 12:50 13 જેટલા બોમ્બ ફાટશે તેવી ધમકી મળતા પોલીસ એલર્ટ થઈ ગઈ હતી અને તમામ આરટીઓ કચેરીઓને ખાલી કરાવી તપાસ કરવામાં આવી હતી. પરંતુ તપાસના અંતે કંઈ વાંધાજનક મળી આવ્યું ન હતું ત્યારે પોલીસે આ ધમકી ક્યાંથી અને કોણે મોકલી છે તે દિશામાં તપાસ શરૂ કરી છે. અમદાવાદના મ્યુનિસિપલ કોર્પોરેશનની નબળી કામગીરીનો વધુ એક નમૂનો સામે આવ્યો છે, જેમાં અમદાવાદમાં કાળઝાળ ગરમીથી રાહત આપવા માટે ટ્રાફિક સિગ્નલો પર ડોમ લગાવવામાં આવ્યા છે. ત્યારે શહેરના અતિ વ્યસ્ત ગણાતા અંજલિ 4 રસ્તા પર વાહન ચાલકોને ગરમીથી બચાવવા માટે લગાડવામાં આવેલો ડોમ અચાનક ધરાશાયી થતાં નાસભાગ મચી ગઈ હતી. ભરચક ટ્રાફિક વચ્ચે આ ડોમ તૂટ્યો હોવા છતાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. પરંતુ આ ઘટનાએ તંત્રની કામગીરી અને ડોમના મેન્ટેનન્સ સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. અમદાવાદના રાણીત વિસ્તારમાં પારિવારિક હિંસાની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં પીડિતાના પતિ અમિતે તેના ફોય પાસેથી 15 થી 20 લાખ રૂપિયા લીધા હતા. પીડિતાનો ભાઈ આ પૈસાની ઉઘરાણી કરવા ઘરે આવ્યો ત્યારે અમિત ઉશ્કેરાઈ ગયો હતો અને પરિવારને ગાળો ભાંડી ઘરમાંથી બહાર કાઢી મૂક્યા હતા. ત્યારબાદ આવેશમાં આવી ગયેલા અમિતે પત્ની પર હુમલો કરી ઢોર માર માર્યો હતો, જેનો વિડીયો હાલ વાયરલ થયો છે. ત્યારે રાણીપ પોલીસે મહિલાની ફરિયાદના આધારે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ આરોપી અમિત શાહની ધરપકડ કરી લીધી છે.